સીએનજી રિક્ષા લાયો રે, મારે તો લીલા લેર છે રે. સારું કર્યું મારું ઓળખ્યું હો. હા મારું ઓળખ્યું. આ જમાનો કેવો આવે છે. પેટ્રોલ ની હતી એ વેચી મારી અને સીએનજી લાયો. ભગવાને શીખર હું ઉજાડ્યું મને તો. મને બહુ આમ જબરજસ્ત ઉજાડ્યું. કારણ પેટ્રોલમાં તો ડખા પડી જાય. જેટલી બધી લાઈનો આહા. અને સીએનજીમાં એક દાડો લાઈન થઈ અને પછી તો જોવો એટલો મળે ફૂલ. અને જેવી મસ્ત નહીં આવડે છે આલો પાછું મારું ઓળખ્યું. 1 રૂપિયામાં દોડ કોઈને ગમે તે હોય, આપણે તો સસ્તું જ પડે. પેલું પેટ્રોલ તો બહુ બળી જાતું મારું ઓળખ્યું. પણ હવે આપણો જમાનો આવ્યો હ. હવે આપણો વારો જ આવ્યો છે. આપણે કહેતા હતા ના કોના ઓળખ્યા કોઈ વાપરતા નતા લ્યા. હું કહું લ્યા ભાઈ હેડોક લ્યા મારા એ મજૂરી એમાં કોઈ આવે ને લ્યા ગમે. એટલે મજૂરી આલે તો કોમે ના આવે. આ તો ના લાવવું પડતું, પણ આ તો ગોમવાળોએ જોડે રહીને મારી બધી જમીન વેચાઈ એમાં મારા રિક્ષા લાવવી પડી. નકર હું લાવતો લે મારે તો ઘણી જમીન હતી અને કોઈ મજૂરી જ ના આવે. હંપ કર્યો પાછો મારો ઓછો. હવે જોઉં છું ગામમાં છે એક જ રિક્ષા, બરાબર, બીજા કોઈ તો છે નહીં. મારા ઓળખ્યા આવી ને હા તો કરવાનું, કહેવાનું કે આવું જ છું તમે હેડો, હું આવું જ છું, બી હાલ જ આવું છું. જવાનું જ નહીં. તાણે મને ખબર પડશે કે ના મળ્યો માથાનો મોણા. મારા ઓળખ્યા છેતરી ગયા આપણને બહુ. અને આપણું કોઈને વાપર્યું નહીં રિક્ષા લેવડાવી ને એટલે હવે ફાયદો તો ઉઠાવવો જ પડશે. હાય મસ્ત હો મારી ઓળખી. ઈવારે જામલો જમાયો મારે ઘેર સોને બોલાવો. ચામેલા બા બેઠા. આવો ભાઈ આવો બેહો. ચાલ આયા તમે તો શું વાત છે? તને ભેડો તો નતો આવ્યો યાર. વ્યવસાય તો આયા હતા તમે મને તાણ પછી પણ હું કહેતો હા કોમ હતું રિક્ષાનું. રિક્ષાનું કોમ હતું? અરે તમારું રિક્ષાનું બેનું. અલ્યા તાર રિક્ષા તો ભાઈ પછી તમે તમને ખબર નહીં કે ધીમજી મારતો રિક્ષા. ના વાત સાચી ભાઈ, કમાવા તો મેકલ. હા તો કમાવા તો મેળવી પડે ને. ઘરે બે શું કરવાનું? પણ નહીં મેળ ખાઈ યાર. કેમ પણ? હાલ જોયો ને હું હાલ તો લઈને આવ્યો હમણાં. તમે જોયા? હજુ મારો સોલ્લાય નહીં કરે યાર. તો મુહૂર્ત હું કરાવી દઉં ને તમને. પણ એવું મુહૂર્ત ના કરાય ને યાર. ચમ મારો ટાઈમ જ નહીં હાલ મુહૂર્ત નો યાર. પણ યાર બચો કે ટાઈમ જોવાનો આપણે ધંધો થાય એટલે ભાઈ. ના ભાઈ હું તો તને ખબર હોય ફેમિલો મોણો હોય યાર. ઓહો આમાં ધંધામાં કોઈ વેમ ના રાખવાની. ના ભાઈ માતા રજા નહીં આલી હજુ હાલ મને. પણ હેડો બોલના માતાજી નમથી કરવાનું પછી ચોગડ્યું ચો સારું ચાલે છે હાલ યાર. કશું નહીં તમતાર ફેરો મારી આવતા જ કરી દેજો. એવું ના કરાય યાર. પેલા એને ચોલ્લા બોલલા પૂજન કરીને ચૂંદડી બુંદડી બોધીને પછી જ ફરવા નીકળશે બહાર. પણ એવું છે તમે ડબલ ભાડું આલી દઈએ. અલ્યા ભાઈ તું યાર મને જો આજ હું તને સાચું કહું, તું 500 થતા આવે 5000 આલે ને તો મુહૂર્ત વગર તો રિક્ષા નહીં જ આવે યાર. હેરો પણ મારું હટાણું પડ્યું આપડે દુકાન બંધ કરી નાખો. યાર ખોટું પડે ને યાર. હું તો યાર નિયમનો પાક્કો માણસ છું. પણ નિયમ તમતા રાખજો, હું તો ના પાડું છું. ના યાર એવું કરાતું છે નહીં. હું તો યાર મુહૂર્ત કર્યા વગર યાર આવું કોક થાય આખું પાછું તો યાર કશું ના થાય. તમારે જો બીજું કોઈ ભલ્લાબુ હોય તો કોઈ થાય? ના યાર હું તો યાર વેમેલો પાક્કો મને ના પોહાય જ નહીં. મને યાર ના મેળાવ. આ હેડો કે પણ ના કશો વાંધો. તું તારે યાર બીજા લઈ જા કે યાર ગામમાં હજી ઘણા યાર. ગામમાં તો બધા હાલ એક હાજર માં નહીં એટલે તમારા જોડે આવ્યો હું. એટલે પણ તું તો ફોન કરીને કોક ને બોલાય કે તું તો યાર રિક્ષા વાળો ડ્રાઈવર, તો તારા તો કોન્ટેક્ટ હશે કે યાર. ફોન બબડે બે બધું હવે મારો લે ફોન લે. પણ નંબર યાદ નહીં મને. પણ ના યાર નહીં મેળ ખાય. તું યાર જો હું તને પ્રેમથી કહી દઉં, ખોટો ટાઈમ બગાડે નહીં ત્યાં કદી જતો રહે યાર. નહીં મેળ આવે. રાખો તમારી ઈચ્છા તમારી જોડે. કારણ યાર મુહૂર્ત કર્યા વગર ના નીકળાય યાર. પણ તમને હું ડબલ ભાડું ના આવતો એટલે ભાડાનો સવાલ જ નહીં ભાઈ. હું તો એમ તો મફતમાં આવું એવો હું યાર. તો પછી હેડો તા. એટલે પણ તને કીધું તો ખરા યાર મુહૂર્ત નહીં થયું એટલે મેળ નહીં આવે. ચોલ્લા બોલ્લા થશે પછી જ મેળ આવશે. અને યાર ચોઘડ્યું તારે કાળ ચોઘડ્યું ચાલે તારે મારે હું રમણ ભમણ કરાવી દેવું યાર. આટલો કગરું ને તમને કહું નહીં. કાલે આવશે યાર, રાતે આવશે. એવું ફરક પડે. જરૂર છે મારા ટાણાની. રાતે બજામ થી આવે કે ભરતો આવે યાર. હમણાં દુકાન બંધ કરી નાખે પેલો 7 વાગે તો. એ તો ભાઈ હવે તારો વિષય તું એને કે ગામમાંથી મેકલી દે રિક્ષા યાર. હારું હો. કેટલા વાગ્યા? ઓહો 6:30 થવા આયા પણ હજી મજૂરો ને ખબર નહીં કે આપણે જઈ આવીએ. મને ફોન તો કરવા દે. કેટલે આયા? હેડતા આવતા હશે ને પાછા એટલે વાર થઈ જશે. હા અલી જમના કેટલા રહી ભાઈ?
ઓહો, એટલે મારે હવે તમને સાધન લઈને લેવા આવવા પડશે એમ? એટલે ભાઈ તમે તો ખેતર પાડ્યું હો મારું, ચમ આમ કરો? રોજ હમણાં 2 દાડાથી હેડતા હેડે આવો ને આજ વળી કે સાધન લઈને આવો અમને લેવા. પગ દુખે? અલી પગ તો મારાય દુખે, તારે એકલીને થોડા દુખે છે, પણ હવે આ એક દાડો આજનો દાડો હોય એમાં તમે આજ ખેલ કર્યો હોય. પણ ગામમાં ચો સાધન હ મારે? હું એમ કહું હું શેઠ રોડે જાય તાર તો મને સાધન મળશે, પણ હેડી આય કે પણ હવે 4 જણા તમારે આવવાનું હોય એમાં ચો મને સાધન લેવા મોકલો, એ મોકલું સાધન આઈ જો કે પણ હવે હું કરવા હેરાન કરો હવે એક દાડા માટે? હું એમ કહું આ તમારે આ કરવું તું આવું તો મને ના પાડી દેવી હતી તમારે, તો હું બીજા મજૂર કરી લો. હવે જો ખરા ટાણે તમે ખેલ કર્યો હો, હવે મને એક દાડા માટે કોઈ મજૂર મને મળે એમ નહીં. હારું ભાઈ હેડો. હા કેટલું બોલી રહ્યા હો. હા ભાઈ આ અમારા ઘરે છે એટલે અમારે હવે સાધન કરી તમને લેવા આવવા પડશે, બીજું તો શું હવે તમે કર્યું હોય એવું તો. સારું હેડો, ગામમાં જવું કોઈક સાધન મળે તો આવું, નકર મોકલું હું સાધન તો આવી જજો અંદર. હા મજૂરી એ તમને મળી જશે આજના જ. આજ પાર જ લઈ દેવો મારે, એમ કાલનો દાડો કરવો જ નહીં, કાલ તો ઠેસર બોલાઈ દે હું. સારું હેડો હું કરું કહો. મારા બેટા જો તો ખરી આ મજૂરોને હવે તો ભાવ આયા કે સાધન લઈને લેવા આવો. હવે હું ગામમાં 4 જાય રોડે જાય તાર તો મને સાધન મળશે. આજ દાડો હતો ને આ તો કોઈ ચમ આવો ખેલ કર્યો હો. હા હવે છેલ્લી ઘડીએ થઈ ગઈ, હવે મજૂર કોણ મળે? બધા હવે વઢાઈ રહ્યા બધાના ઘઉં, એટલે હવે આ લોકોએ મારો કલર કરવાનું ચાલુ કર્યો હોય એમ કે આ ગંગાબાની જરૂર હોય એટલે ગંગાબા તો આપુતરી આવવાની હે લેવા. લે મને જવા તો દે, ગામમાં સાધન મળે તો સાધન હું 100 રૂપિયા ખર્ચી નાખું તાર. અમે ખર્ચા ભેગું ખર્ચી દઈએ તાર, બીજું શું? શેઠ રોડે જાય તાર તો સાધન મળશે મને, જવા દો તાર. અલા સંજય, હા હેડ કે ભાઈ રિક્ષા લઈ લે ને ફટાફટ. પણ મારે તો ગંગામાં તમને ખબર નહીં, આ તો રિક્ષા અડધીમ જી છે. અરે તારા રિક્ષા અડધીમ જઈ તો ગયો તાણ તો હું તો તારા તો આવતી હતી. મેં કીધું આ પેલા મજૂર મારા હું ઘઉં વાટવાનું ચાલુ કર્યું હોય, આજ મને મારા મજૂરોએ ખેલ કર્યો. મને શું કે રિક્ષા લઈને લેવા આવો બોલો. ઓહો. 2 દાડાથી હેડતા આવતા હતા અને આજ કે અમે તો કે પગ દુખે ને તો કે અમે ઘઉં વાટવા તો આવીએ, પણ કે તમે રિક્ષા લઈને કે કોક સાધન લઈને મને લેવા આવો એવું બોલો. થોડું હોય કે હવે મારે શું કરવાનું કે અમારે તો આજને ના કાઢું તો કાલ હવા ઠેસર આવે અમારે. મારે તો રિક્ષા ભજી અડધીમાં અને હું જોતો આ લીલાભાન તો બરોબર. હા. મારે એક તો 98 દુકાને પડ્યું હોય, હા. આ લીલાભાન કગરીને આવ્યો. લીલાભાન કોઈ હેડો ચમ કગરવા જતો ઈ? એ રિક્ષા લઈ જાવી હતી 98 લેવા એ માટે. વળી રિક્ષા લાવ. તો આજે વહેલા જ લાયા ને તાર રિક્ષા. તમને નહીં ખબર? તારે એના તો જો રિક્ષા હાલશે તારે હા, એને તો લઈને જો. જ જાઉં. હાલો તો જો તાન મને તો ના પાડી ને સોખી ચમ ના પાડી? કે હજુ કે મુહૂર્ત કર્યું નહીં, કાલ ચોકડ્યું હેડે હે. ઓહો હવે એમાં હું કાર ચોકડ્યું હોય વળી. મારા પેલી દુકાન બંધ થઈ જતી, મૂકું ભાઈ હેડો કે ડબલ ભાડું આલું તો મને ના પાડી દીધી. ના, કે ના, મને સોખી. તો ના નહીં પાડી. હા તો જતા હો જો હું તો તાર. જવું તાર. હા હો? જતા હો. સમજો કહેતો તો લીલા છે રિક્ષા તો હોય જ. હા લીલા, હા લીલા. ઓહો ભાઈ તું ચારે રિક્ષા લાયો? હું તો લાવ્યો છું ભાઈ, કઈનો લાવ્યો છું, શું આજકાલનો લાવ્યો છું. હે શું નામ લીધી એમ? હવે આજ જ લીધી છે. આજ લીધી? તાણ હજુ તો મુહૂર્તે બાકી છે. ઓહો હડતાળ હું મુહૂર્ત કરાવી દઉં. ચોકણ અમારે ઘઉં વઢાયા કા તે મજૂરો કે સાધન લઈને આવો, તો મેં કીધું હેડો તાર. મને પેલા સંજય કીધું કે લીલાજીએ લીધી છે રિક્ષા, તો કે જો તમારે એને તો વેચી મારી કોક. એ તો નહીં લીધી ને? ના ના એની તો આ નથી. ઓહ તારી, હું કહેતો તો કે હવનો સમય આવો, આજ આપણો સમય આવ્યો. 12 મહિના પહેલા આપણા હંગાત કેવું કર્યું તું, આપણે કગરતા હતા. હવે કહેવા દે, યાદ આવી ગયું મને. હે? હું શું કહું, હા તમને યાદ છે 12 મહિના પહેલા? પડી ગઈ વાહણ. ઓહો શું કરો છો? આ વાહણ તો વાય લીલા શું હતું? એટલે આ તમારું કોમ પડ્યું હોય અત્યારે હાલ મારો. ઓહો હું કોમ પડ્યું હતા બોલ. એટલે ભાઈ મારા અત્યારે હાલ ખેતરમાં ઠેસર આવ્યું હોય. હા. અને ચાલુ એ કરી. હા. અને મજૂર આવ્યો તો કે તે? ઈવન બચારો કુટુંબમાં પાછું મહિનું થઈ ગયું, ઓહો તે એટલે બધો જતો રહ્યો. તે હવે હું શું કરું? 2 તો પેલા શેઢા પાડોશી બોલાયા હી. હા. પણ ના તમે હેડજો, આપણે બધું પૂરું કરી લઈએ જોડે રહી. પણ હું ચો જવું મજૂરી? એટલે પણ ઘરનું સમજીને હેડો કે અમે તમારામાં નહીં આવીને ઉભા રહ્યા હતા. ના રે ના તાણે એમ થોડું ઘરનું સમજીને હવે હું મજૂરી જ નહીં જઈ, મારથી મજૂરી નહીં થતી. પણ હેડો કે મારે ના ના મારથી મારે નહીં બધું હવે. ભેડે જાય, મારે ઠેસર આવ્યું હોય તાત્કાલિક બધું રમણ એ તો ભમણ થઈ જાય. હવે- એ તો હવે તારે જોવાનું. હું ચોય મજૂરી જતી જ નહીં, મારો ડોહો ના પાડે મને ચોય એટલે મજૂરી પણ જવાની. એટલે શેઢા પાડોશી છીએ, તમે નહીં વાપરો તો કોણ પાડોશી વાપરશે તો મારે? સાચા આવો કરે તાણ. તમારે તો આ એવું હોય ને તો 2 ટાઈમ આવીને મારે ઘેર ખાઈ જજો, પણ હું એટલે મજૂરી નહીં ભાઈ આવું. ખાવાનું તો હવના ઘેર છે, કના તો? ઘેર નહીં. અમારે ઘણું છે ઘેર ખાવાનું, બરાબર. ના, તમે પણ ગમે મારે આ ચાલે એવું જ નહીં હાલ.
ના ચાલે તો હું કશું કરી શકતી નહીં, હું નહીં અને આવતી. આ વરસાદ જબ્બર અંધાર્યો હોય ને બધું રમા ભમર થઈ જાય. તે હવે એ તો કર્યું હોય, હવે કરમ ભોગવવા પડે તારે. હવે એ તો તમે વાયા હે એવી બધું રીતના. ભેળે જાવ તો મારો જમીન વેચે દાડો આવશે. પણ હું શું કરું, મારા માટે વાયા ઘઉં તે. પણ આજનો દાડો હેડો કે લે ના, બાપા હું હેડો આવું હો, કે મારે ઘણું કામ પડ્યું છે. જો હવારે જો મારે રોધવાનું ચાલુ કરવું હતું તો કેટલા વાગ્યા? જો તો ખરી 8 વાગ્યા સૂરજ ઉગ્યો ને તું આવી ગયો હો. અલ્યા પણ આ વાતાવરણ એવું હોય એટલે ના, બધું ના, લઈ હું લીધા નહીં જેવું આવું, નહીં મેળાવા. ના હું નહીં આવું, મારે નહીં મેળ પડે. અને મારે બહાર જવું હોય પાછું અમે મોડા. કશો વાંધો નહીં હેડો તાણ મળશે બધું ચા હા. અને પેલો એ વળી બેઠા બેઠા એવાને કોઈ નવરાઈ છે નહીં. ઈ એક બેઠા હી માઇકોમાં ખાલી વિડીયોમાં બધું કહી દેવું કે ભારે વાવાઝોડું આવશે, એ તો તારે વરસાદ રાખવી થશે. હવે કે પડે. મારે રમર ભમર એ થાય. તો એનું કામ કરે, આપણે આપણું કરવાનું. શું? મારા આજ બધું રમર ભમર થવાનું. જો એ તો આ હવે તમારે બગડ્યું ને તો મારા જમીન એક કટકો હોય ને એ વેચી મારી પડશે. આ તો બગડે તો બગડે, તારે સીઝન કારણ કે મારા હારું બધું ચેડી બધું નું વતર બધું આમ બધામાં ફસી ગયેલો હું. મારા પેલા નાલવાના પેલા નાલવાના આટલું વળી કોઈક પાક તો વળી આવી દો. ના હું નહીં આવું હો, નહીં આવો ના હું નહીં આવું. આવું કરશો હા. નહીં હું જતી જ નહીં મજૂરીમાં. ડોહાઈ ના પાડી છો મજૂરી જવાની મને. કશો વાંધો નહીં હાલ બેઠો જેવી તમારી મરજી તાણ. એ હા. કોઈ મેં તો તમને ચો ખરીદી લીધો. આ તો શેઠા પાડોશી હતા નહીં, તો એટલે વળી ખરીદી તો કોઈ વિચાર્યું ના લે વળી. કે ના ના ભાઈ લાય આપણે પાડોશી વળી પાડોશી કોમમાં આવે પેલું ના, ના, કહેવત તમે નહીં. તમારી ફરજ પણ તમે નિભાવી. આજે પાડોશી માંથી એ જે એવું થયું આ તો ના, કશો ના, વાંધો નહીં હાલ બેઠો. પાડોશીમાં તો કોઈ નહીં. જે આવો ને પણ અડધી તમે રાતે. હવે ટાઈમે ના કોમમાં આવો તો પછી પાડોશી કહેવાના લાયક શું રહ્યા ભાઈ હવે? પણ જે કોમ કરતા હા. હોય એ કોમ તમે કહેવા જો તો બરોબર અલ્યા કરી ભાઈ આવીએ. એ તો જેવું કોમ હોય એવું કોમ આવે. હવનો સમય આ તમારો કાલ અમારો આવશે. કશો વધુ નહીં. નહીં અમારે તો કહેતા આવો સમય નહીં હવનો આવતો. ફરતો ફાગણ હવનો જ આવે ભાઈ હવનો વારો આવે. અમારે આવો સમય નહીં આવો હો. ના ના વાંધો નહીં હાલ હો ને? એ હારું હાલ આવજો. જાઉં છું હો. એ આવજો. હવે એવું બધું ના મગજમાં લઈને ફરવાનું હોય કે ઉપાડી ના ફરવાનું હોય ના એવું બધું. ના તમારે એ દાડા મજા આવી હતી. મારું ભેળાતું તું, હું કહેતો તો કે હેડો હેડો, હું કગરતો તો તમે ના મજા આવ્યો. નથી યાદ છે ને? મજા નથી આવી. હું મજૂરીએ નહીં જતી, હું એમ કીધું તને. તમે ભલે કીધું એ દાડે તમે આવ્યો હોત ને હા. તો મારે જમીન ના વેચવી પડતી, બધું મારું હચવાઈ જાતું. આજ મારી જમીન વેચાઈ ગઈ અને હવે રિક્ષા ઉપર આવ્યો તો હું. કોઈ હું એકલી કોઈ ખેતર વાઢી નાખોત. પણ તમે ખાલી એમ કીધું કે હું આઈને ઉભો રહું, કહેતા નહીં કે સહારો આલ્યો હોત ને તોય સારું હતું. પણ એવો ખોટો સહારો ના લાય ને કે ભાઈ તું ચિંતા ના કર, હું બેઠી હું. એવું મારતા ના તમે કહેતા ખાલી ખેતરમાં. આઈને અહીંયા તગારો આગો પાછો કર્યો ને તો મારું હચવાઈ જતું. એ દાડા બધું મારું ભેળાઈ ગયું ને મારે જમીને વેચવા દાડો આવી હવે ગયો. એવું તો હાવ કોઈના માથે ના નાખી દેવાય. તો આપડા કરમ ગતિ હોય ને ના થોડી ના ઘણી ભાઈ, ભોગવવી પડે. ના, હવે ના, વાત સાચી જ છે. એ તો હવે એવું જે બધું ના ઉપાય હેડજે લઈ લેજો રિક્ષા બેહી જાઉં. ના ના મારે તો રિક્ષા હું મારા ફરવા માટે જ લાવ્યો હું, બધા માટે નહીં લાવ્યો, ગોમ વાળો માટે. હવે બેહી જા ને હેડ ના ના ભાઈ, ના, ના. ડબલ લેજે. ખોટું પડે ખોટું પડે. હું ગોમ વાળો માટે ચો લાવ્યો. હજુ તો મારે મારી ઢીંગલી નવડાવવાની બાકી છે. તે બધી ઢીંગલી લાગે. એ તો ગમે તે છે અત્યારે અમારે છે ને. તમારું વાત તો છે કોમમાં આવત. તૂટી ગયેલો ખટારો હા. આ તો જો તમે તાર લક્ઝરીઓ બેન જો અમારો હેડ ને ખટારો પછી અમાર આપણે બે ભલો. હરખાઈએ અમે ના મજાક ભાઈ મસ્તી જેવી ના. હેડ. હું મજાક કરતો જ નહીં. આ ડબલ લઈ લેજે ભાડું હેડ, નહીં વધારે જવાનું હેડ. તમે તાર 4 ગણા આલો ને તોય નહીં આવા આજે. અને બરાબર? હેડ કે પછી હું ના ભાઈ ના, કરવાનું હું કામ એવી કરે. ખોટું કોમ ના, કરતો જ નહીં. ચમ. આપણા કોમમાં ના આવે એનું નહીં કર આપણે રાખતા. એમ નહીં, હું શેઠ રોડે જઈએ ને શેઠ ગામમાં તારે મને કોક સાધન મળશે તો મળશે. આ તું ઘરનો હોય એટલે ના, હેડ ના. તો ભાઈ. તમે તાર જો સુખ શાંતિ, હું નહીં આવું તો નહીં હારું હેડ આવું. ભાઈ, ભૂલ થઈ ગઈ હવે બીજી વાર નહીં થાય. ના હેડ ના અત્યારે એવું હું કોઈની શરમ એવી ગોડી ભરતો જ નહીં. મને અલા તમે ભાઈ જો. આવો હાવ ના શરમો ના બને. તમે જો ભાઈ મને મારી ઢીંગલી નવડાવવા દેજો, સાફ કરવા દેજો. ઓહો છે ગમે એમ નવડાશો તો રૂપાળી નહીં થાય. અમારા માટે તો આજ હોનું છે. હા હોનું જે હતે. તમારે તો આજે જરૂર છે. હોનું હોય ને તો ના હોય તો કટકો વેચી મારો. બહુ ભાવ હેડ હતા તો શું લેવા વેચીએ? તો પછી ફરવા લાયા છીએ, ફરીશું. ઓહો તો નહીં આવો એમ ને. ના ના ભાઈ નહીં આવું હું તો. ડબલ ભાડું આલે. અરે 4 ગણું કીધું તોય નહીં ને. ઓ જબ્બર ના શર્મા થયા હો લીલાજી. હા શરમ ના રખાય. આ જમાનો એવો હ. સારું હેડો આજ જો એ દાડે તમારું હતો, આજે મારો આવ્યો ને વળી તમારો આવશે પાછો વારો. હો હા હા એ તો વાંધો નહીં, તો દેખી લેશું અમે. સારું હેડો કશો અમે હાચવીશું જમવાનો અમારો એ. ના ના કશો વાંધો નહીં, હો. ઓહ મારી ઓળખી. અમે એદાર કેટલું કગર્યા તે ના આયા તે ના જ આયા. આજે ઈવન ખબર પડશે કે કેવું થાય. અલ્યા અમારે એદાર જરૂર હતી, તમે નતા આયા એટલે અમે સીના કોમમાં આવીએ. કહેવત નહીં કે કોમમાં જે ના આવે ને એના જ આવવાનું, ન કે કોઈના કોમમાં નહીં આવવાનું. અત્યારે તો શરમનો દુરુપયોગ જ થાય મારા ઓળખ્યા. કશું વાંધો નહીં, આપણે તો આપણું કામ કરો.